લોકોએ તમારા વિરુદ્ધમાં અરજી કરી છે, મને કઈ ખબર નથી. અને એ વખતે ફરીથી બીજા અધિકારી આવ્યા, બાળકોની શિસ્ત, સંસ્કાર, પ્રાર્થના સાંભળી. અને એ જ વખતે બીજા અધિકારી કહે કે મનસુખરામ માસ્તર, તમારી પ્રાર્થના, તમારી શિસ્ત, છોકરાઓની શિસ્ત અને સંસ્કારને જોઈ હું તમારો 10 રૂપિયાનો પગાર વધારી દઉં છું. 10 રૂપિયાનો પગાર વધાર્યો. સાહેબ ક્યાં? હવે ગામના લોકો ભેગા થયા, પાછા હવે બધા ભેગા થવા. અને ભેગા થયા ત્યારે કેલેન્ડર લઈને બેઠા, આમ તારીખ્યું લઈને. જોવો, રવિવાર તો નથી આવતો ને, કોઈ રજા તો જાહેર નથી ને. પૂનમ ગોતો, પૂનમ ક્યારે આવે છે? કારણ કે પૂનમના દિવસે ડાકોર જવાનું હોય મનસુખરામ માસ્તરને. પૂનમ ગોતો. આ વખતે તો મનસુખરામ બચવા ન જોઈએ. અરજી લખી, અમારા ગામમાં આ તારીખે, આ વારે, પૂનમના દિવસે તમારે આવવાનું છે. ગામના લોકોએ અરજી લખી જિલ્લા શિક્ષણ અધિકારી પાસે. નીચે લખ્યું હતું, હવે કોઈ ન આવતા સ્વયં જિલ્લા શિક્ષણ અધિકારી દાવજો. બીજા કોઈ અધિકારી નહીં, સ્વયં જિલ્લા શિક્ષણ અધિકારી. અરજી ગઈ વડોદરા જિલ્લામાં. અને પછી જિલ્લા શિક્ષણ અધિકારી કે હવે હું જઈ આવું. હવે સાહેબ આવવાના હોય એટલે ગામના લોકોએ તૈયારી તો કરવી પડે. એટલે એ સમયે ગાડા હતા એટલે ગાડા તૈયાર કર્યા. જિલ્લા શિક્ષણ અધિકારી હતા, આવવાના હતા એટલે બપોરે જમવાની વ્યવસ્થા કરી, એટલે લાડવા બનાવરાવ્યા ગામના લોકોએ. અને આ બાજુ જિલ્લા શિક્ષણ અધિકારી ટ્રેનમાંથી ઉતરી અને પૂનમના દિવસે પ્રાથમિક શાળામાં આવે. અને આ બાજુ હવે મનસુખરામ માસ્તરને ડાકોર જવાનું થયું. તમે જોજો હવે શું થાય છે. મનસુખરામ માસ્તરને ડાકોર જવાનું થયું. મનસુખરામ માસ્તર શાળામાં હાજર નથી. ઇન્સ્પેક્શન આવ્યું, પૂછપરછ આવી. અને ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને રેલવે સ્ટેશને લેવા ગયા. રેલવે સ્ટેશને ગાડા લઈને લેવા ગયા. એક જણાએ કીધું કે એ ભાઈ, ઓલો ડાકોર જાય છે કે નહીં જોઈ આવજો. એક જણાને મોકલ્યો. એક જણો પાદર ઉધી ગયો, હા ડાકોર ગયો. મનસુખરામ માસ્તર ડાકોર ગયો. એક માણસે એવું કીધું. અને ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી આવે છે. અને જેવા જિલ્લા શિક્ષણ અધિકારી આવ્યા, પણ આ બાજુ મનસુખરામ માસ્તરને ડાકોર પહોંચવું. આ વાતની જાણ મનસુખરામના પત્ની ઉજમબાઈને ખબર પડી કે આજ મારા ધણીની નોકરી જશે. કારણ કે મારા ધણીએ જેને ભજ્યા છે અને આજ મારા પતિ આજે ડાકોર દર્શન કરવા ગયા છે અને ગામના લોકોએ આજે ઇન્સ્પેક્શન કરાવ્યું છે. સાહેબ આવ્યા છે, શું થશે? આંખમાંથી આંસુની ધાર વહે છે. અને એટલું જ ભગવાનને એક દીવો કરી અને ઉજમબાએ પ્રાર્થના કરી કે હે પ્રભુ, હે રણછોડરાય, હે કૃષ્ણ, પ્રાર્થના કરું છું, આજ મારા પતિની નોકરી જાય એનો મને વાંધો નથી, પણ મારા પતિએ તને ભજ્યો છે ને, એ બાનાનું પદ ન જવું જોઈએ. મારા પતિએ જે ભજન કર્યું છે જવું ન જોઈએ. અને આ બાજુ એ ભગવાન ડાકોર વાળા સાંભળે. અને ડાકોરની અંદર મનસુખરામ માસ્તર ભગવાનના દર્શન કરે છે. ડાકોરની મૂર્તિમાંથી તેજ ઓછું થયું અને એ જ ડાકોર વાળા ભગવાન રણછોડરાય મનસુખરામ માસ્તરનું રૂપ લઈ અને હવે કોયલી ગામની પ્રાથમિક શાળામાં આવે છે. એ જ ભગવાન કોયલી ગામની પ્રાથમિક શાળામાં આવ્યા. અને જેવા ગામના લોકોએ મનસુખરામ માસ્તરને જોયા, અને એ વખતે ઓલા ભાઈને બોલાયો, એક તું કહેતો તો ને આ ડાકોર ગયા છે. એ ભાઈ જો ડાકોર ગયો એ જોયો છે, ક્યારે પાછો આવ્યો એ મેં નથી જોયો. જતા જોયા છે પણ ક્યારે પાછા આવે ખબર નથી. હવે સ્વયં ભગવાન ડાકોર વાળા છોકરાઓને પ્રાર્થના કરાવે મનસુખરામ માસ્તરના રૂપમાં. અને મનસુખરામ માસ્તરના રૂપમાં પ્રાર્થના કરાવે. અને જિલ્લા શિક્ષણ અધિકારી આવ્યા અને પ્રાર્થનાનો દોર ચાલે.
વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ, કોણ લુસશે આંસુ તો મારા રે, વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ. સ્વયં ભગવાન ડાકોર વાળા પ્રાર્થના કરાવે બાળકોને. હવે પરિસ્થિતિ કેવી થાય? જિલ્લા શિક્ષણ અધિકારી આવ્યા અને એ સમયે મનસુખરામ માસ્તરના રૂપમાં આવેલા ભગવાન ડાકોર વાળાએ કહ્યું કે સાહેબ, તમે આવવાના હતા મને ખબર નહોતી ને, જો તમે આવવાના હોત તો તમારા માટે સન્માનની તૈયારી કરે. અને એ વખતે ગામના લોકો બધા ભેગા થયા અને ગામના લોકોએ કીધું કે એ સાહેબ, આ બધું રહેવા દેજો, આ પ્રાર્થના જોઈ તમે નિર્ણય ન લેતા. બે અધિકારી પહેલા આવ્યા હતા, તમે પ્રાર્થના જો નિર્ણય ન લેતા, આ છોકરાઓની તમે પરીક્ષા કરો કે મનસુખરામ માસ્તરે કેવું ભણાવ્યું છે. હવે સ્વયં ડાકોર વાળા મનસુખરામ માસ્તરના રૂપમાં પ્રાર્થના કરાવતા હોય તો એ દ્રશ્ય કેવું હશે? અને જિલ્લા શિક્ષણ અધિકારી બાળકોને ઉભા કરે અને બાળકો પ્રશ્નના જવાબ આપે. એટલે ગામના લોકોએ ફરીથી કીધું છે, એ ભાઈ સાહેબ, એવા સહેલા પ્રશ્ન ન કરો, પ્રશ્ન કરવા હોય તો અઘરા કરો, કારણ કે અમારા માસ્તરે પોપટ પહેલેથી જ પઢાવી રાખ્યા છે. પ્રશ્ન તમારે કરવો હોય તો અઘરો કરો, સામાન્ય પ્રશ્ન ન કરાય. એટલે જિલ્લા શિક્ષણ અધિકારીને ગામના લોકોએ કીધું એટલે પ્રશ્ન તો કરવો પડે. અઘરામાં અઘરો પ્રશ્ન કર્યો અને ત્રીજા ધોરણના બાળકને ઉભો કર્યો છે. અને ત્રીજા ધોરણના બાળકને ઉભો કરી અને પ્રશ્ન પૂછે છે. માસ્તર પૂછે બાળકને અવળો એક સવાલ, કૃષ્ણએ રાવણ માર્યો તે દિવસ હતો કે રાત? આવો પ્રશ્ન કર્યો. સાંભળજો ફરીથી. માસ્તર પૂછે બાળકને અવળો એક સવાલ, કૃષ્ણએ રાવણ માર્યો તે દિવસ હતો કે રાત? હવે આપણે બધા જાણીએ છીએ કૃષ્ણ ભગવાને રાવણને ક્યાં માર્યો છે? અવળો પ્રશ્ન કર્યો. ક્યાં કૃષ્ણ અવતાર, ક્યાં ભગવાનનો રામા અવતાર ને ક્યાં ભગવાનનો નૃસિંહ અવતાર? કાંઈ બંધ બે. આખા વર્ગખંડની અંદર બાળકો બેઠા છે અને સોંપો પડી ગયો. ઓહો, આટલો બધો અઘરો પ્રશ્ન. અને ભગવાનની કૃપા જુઓ, ભગવાનની લીલા જુઓ. અને એ જ સમયે મનસુખરામ માસ્તરના રૂપમાં આવેલા સ્વયં ભગવાન ડાકોર વાળાએ ત્રીજા ધોરણના બાળકને કહ્યું કે એ ભટુરિયા, ઉભો થા, આ સાહેબ પ્રશ્ન પૂછે છે, જવાબ દે. અને એ સમયે ત્રીજા ધોરણનો બાળક અને ભગવાનની નજર એટલે કે મનસુખરામ માસ્તરના રૂપમાં આવેલા ડાકોર વાળાની નજર એક થઈ અને ત્રીજા ધોરણનો બાળક હવે જવાબ આપે છે. માસ્તર ભૂલ્યા ભાન તમે અને અવળો કર્યો સવાલ, કૃષ્ણએ કંસને માર્યો, રામે રાવણ કુળનો કર્યો વિનાશ. માસ્તર સાહેબ, તમે ભાન ભૂલી ગયા. તમને ખબર છે, ભગવાન કૃષ્ણએ કંસને માર્યો હતો અને રામે રાવણને માર્યો હતો. આ એટલો પ્રશ્નનો જવાબ સાંભળ્યો જિલ્લા શિક્ષણ અધિકારીને પરસેવો વળી ગયો. આ ત્રીજા ધોરણનું બાળક અને આવો જવાબ, શું વાત છે. અને એ વખતે જિલ્લા શિક્ષણ અધિકારી કહે છે, વાહ મનસુખરામ માસ્તર, વાહ, શું તમે છોકરાઓને ભણાવ્યા છે, શું તમે છોકરાઓને અધ્યયન કરાવ્યું છે. પછી ગામના લોકોને થઈ ગયું કે નક્કી આજે તે હવે આપણું કઈ હાલવાનું છે નહીં, વિરોધ કરવાનો. અને વિરોધ બહુ હાલે નહીં, કેટલોક હાલે, 2 વાર હાલે. અને બન્યું એવું, પેલા જે લાડવા બનાવ્યા હતા ને એ લાડવા પછી પીરસ્યા જ નહીં ગામના લોકોએ. અને 4 વાગ્યાનો સમય, જિલ્લા શિક્ષણ અધિકારીને ટ્રેનમાં જવું
અને બીજી ટ્રેન સામેથી ડાકોરથી આવે. અહીંથી જિલ્લા શિક્ષણ અધિકારી જાય અને હવે જે ડાકોર ગયા હતા જે મનસુખરામ માસ્તર સ્વયં, એ હવે ડાકોરથી અહીંયા કોયલી ગામ આવે અને આ જિલ્લા શિક્ષણ અધિકારી હવે જાય છે. બરાબર રેલવે સ્ટેશને બંને ભેગા થયા અને મળ્યા અને મનસુખરામ માસ્તરને થયું કે આજ મારી નોકરી ગઈ. સાહેબ આવ્યા હતા અને હું હાજર નતો. એટલે જિલ્લા શિક્ષણ અધિકારી પાસે આવે, સાહેબ તમે આજ ગામમાં આવ્યા હતા? અરે હા. માફ કરજો હો, હું હાજર ન હતો. જિલ્લા શિક્ષણ અધિકારી કે શું હાજર નહોતા? તમે પ્રાર્થના કરાવી, બાળકોને સરસ મજાની વાતો કરાવડાવી અને પેલા છોકરાએ પ્રશ્ન પૂછ્યો મેં અને પ્રશ્નનો જવાબ આપ્યો અને તમે કહો છો હું હાજર નહોતો? મનસુખરામ માસ્તર કે હું હાજર નહોતો, મારી પર વિશ્વાસ કરો. અરે તમને વિશ્વાસ ન હોય તો તમારા ગામના લોકોને પૂછો. ગામના લોકોને કઈ પૂછી જુઓ. ગામના લોકો પાસે જાય અને મનસુખરામ કહે છે એ ભાઈ હું હતો. એક ભાઈ કે હા મનસુખરામ તમે જ હતા. બીજાને પૂછ્યું એ ભાઈ હું હતો. અરે હા તમે જ હતા. 7-8 જણાને પૂછ્યું તમે જ હતા. અને એ સમયે મનસુખરામ માસ્તરના આંખમાંથી આંસુ પડ્યા છે અને મનસુખરામ સમજી ગયા કે જે હું હતો ને એ હું નતો. સ્વયં ડાકોર વાળા, સ્વયં પ્રભુ મારું રૂપ લઈ, મનસુખરામનું રૂપ લઈ અને કોયલી ગામમાં આવ્યા હતા. એ સ્વયં પરમાત્મા આવ્યા હતા, એટલે હું નતો સાહેબ. तेरो महिमा किस बिद गाऊं, तेरो पार कहीं ना पाऊं. तेरो महिमा किस बिद गाऊं, तेरो पार कहीं ना पाऊं. अलख निरंजन रूप तिहारो, कैसे ध्यान लगाऊं. ए अलख निरंजन रूप तिहारो, कैसे ध्यान लगाऊं. हाथ जोड़ के विनती करूं मैं, हाथ जोड़ के विनती करूं मैं, बार बार शीश झुकाऊं. प्रभु तेरी महिमा की सभी गाऊं, तेरो पार कहीं ना पाऊं. तेरो महिमा की सभी गाऊं, तेरो अंत कहीं ना पाऊं. तेरो अंत कहीं ना पाऊं. એટલે મનસુખરામ માસ્તરે અધિકારી સાહેબને કહ્યું કે સાહેબ, જિલ્લા શિક્ષણ અધિકારીને કહ્યું એક કામ કરો, મને એક કાગળ અને એક પેન આપો. અને એ વખતે કાગળ અને પેનની અંદર મનસુખરામ માસ્તર લખે છે, આજ પછી હું સ્વયં મનસુખરામ માસ્તર કોયલી ગામની પ્રાથમિક શાળામાંથી હું નોકરીમાંથી રાજીનામું આપું છું. મારે નોકરી નથી કરવી. નીચે સહી કરી દીધી, કાગળ આપ્યો. જિલ્લા શિક્ષણ અધિકારી કહે છે તમે આ શું કરો છો? મારે હવે નોકરી નથી કરવી. જો મારી નોકરી માટે થઈને સ્વયં જો અખિલ બ્રહ્માંડના નાથ રણછોડરાયને આવવું પડતું હોય તો આવી નોકરી કરીને મારે કામ શું છે? આવી નોકરી મારે કરવી નથી. રાજીનામું માંડ માંડ સ્વીકાર્યું અને એ જ સમયે કોયલી ગામની પ્રાથમિક શાળામાં મનસુખરામ માસ્તર આવ્યા અને મનસુખરામ માસ્તર આવ્યા પ્રાથમિક શાળાની ચારે બાજુ એટલે કે
એ પ્રાથમિક શાળામાં પ્રદક્ષિણા કરી અને એ સમયે કહ્યું કે અહીંયા મારા પ્રભુ ચાલ્યા, અહીંયા મારા રણછોડરાય ચાલ્યા, અહીંયા કૃષ્ણ ચાલ્યા છે. અને એ રજ માથા ઉપર લીધી અને જે છોકરાએ જવાબ આપ્યો તો એ છોકરાને તેડી લીધો અને મનસુખરામ માસ્તરે વહાલ કર્યું કે બેટા, આજે ભગવાને તારા ઉપર કૃપા કરી, સ્વયં મારા રૂપમાં આવ્યા હતા અને તારી ઉપર કૃપા કરી, તું ભાગશાળી બન્યો. એવો આ સ્વયં મનસુખરામ માસ્તરની સત્ય ઘટનાનો પ્રસંગ છે. સત્ય ઘટનાનો પ્રસંગ મનસુખરામ માસ્તરના રૂપમાં સ્વયં ભગવાન આવ્યા. કહેવાનો ભાવાર્થ એવો છે કે ભગવાન પોતાના ભક્ત માટે આવે છે અને આવે છે. કેટલો બધો વિરોધ હોવા છતાં મનસુખરામ માસ્તરે કંઈ બોલ્યા નથી અને સ્વયં ભગવાન આવ્યા છે. તો એવા ભગવાન પધાર્યા અને ભગવાનનું પ્રાગટ્ય થયું. અને જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું એટલે નંદ બાબા મહામન બન્યા છે અને બ્રાહ્મણોને બોલાવી ખૂબ દાન આપ્યા છે. ભાગવતમાં લખ્યું છે, નંદ સ્વાતમજ ઉત્પન્ને જાતલાદો મહામના આહયુ વિપ્રાન વેદ જ્ઞાન સ્નાનાંત સુચિલંકૃત. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, રાજન સાંભળો, હું તમને નંદ મહોત્સવની કથા કહું. જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું એટલે નંદ બાબા ખૂબ આનંદિત થયા. બ્રાહ્મણોને ખૂબ દાન આપ્યા છે. અને આચાર્ય ચરણ વલ્ભાચાર્ય મહારાજે તો પોતાના ગ્રંથની અંદર લખ્યું છે કે નંદ બાબાએ ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું ત્યારે 2 લાખ ગાયો દાનમાં આપી છે. યાદ રાખજો, સામાન્ય ગાયો નહીં, એના શિંગડા સોનાથી મઢેલા, એની પગની ખરી ચાંદીથી મઢેલી એવી ગાયો આપી છે. દૂધ દેતી બંધ થઈ ગયું અને બ્રાહ્મણને દઈ દો એવું નહીં. ગાયોના દાન કર્યા છે અને ગાયોના દાન કર્યા. બ્રાહ્મણો ખૂબ આનંદિત થયા. તલના પર્વતો મોટા મોટા કર્યા, અનાજના પર્વતો કર્યા અને રેશમી પત્રોથી, રેશમી કપડાથી અમને ઢાંક્યા છે. નંદ બાબાએ પોતાના મનના દરવાજા, જે સોનું ચાંદી જે હતું એ છૂટું મૂકી દીધું છે, ખુલ્લું મૂકી દીધું. અને નંદ બાબાએ જાહેરાત કરી કે જેને પણ જેટલું લઈ જવું એટલું દ્રવ્ય લઈ જઈ શકે છે. 2-3 જણા સોનું લઈને પોતાના ઘરે જતા હતા. એક ભાઈ સામે મળ્યા, એ આ બધું શું છે? અરે નંદ બાબાને ત્યાં દીકરાનો જન્મ થયો તો સોનું દાનમાં આપ્યું. ત્યારે ઓલા ભાઈ કીધું કે અરે નંદ બાબાએ તો માણેક અને મોતી એનો ખજાનો ખોલ્યો છે, સોનું મૂક્યું બજારમાં અને માણેક અને મોતી લેવા માટે ગયા છે. માણેક અને મોતી લઈને આવે છે. એક ભાઈ સામે મળે છે, આ શું છે? નંદ બાબાને ત્યાં દીકરાનો જન્મ થયો એટલે આ મોતી અને માણેક આપ્યા છે. અરે નંદ બાબાએ ચાંદીનો દરવાજો ખુલ્લો મૂક્યો છે. માણેક અને મોતી મૂક્યા બજારમાં. હવે વિચાર કરો, દ્રાપર યુગની અંદર સોનું બજારમાં મુકાણું છે, કલયુગમાં મુકાય તો? ભાગવતમાં લખ્યું છે, લોકોને એટલો આનંદ હતો. આખું વ્રજ, આખું ગોકુળ એ સોનાથી ભરેલું છે. કારણ જ્યાં કૃષ્ણ હોય ત્યાં લક્ષ્મીજી હોય અને હોય. સ્વયં લક્ષ્મીજી પધાર્યા છે, રમા પધાર્યા છે. જ્યાં જુઓ ત્યાં સોનું છે, ચાંદી છે. તતઃ આરંભનંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરે નિર્વાસાત્મ ગુણે રમા ક્રીડા ભુન્નકો. ભગવાન પ્રગટ થયા એટલે માં રમાનું પણ પ્રાગટ્ય છે. એવો નંદ મહોત્સવ ઉજવવામાં આવ્યો. માં યશોદા તૈયાર થયા. આશોપાલવના તોરણ બાંધવામાં આવ્યા, અબીલ ઉડાડવામાં આવ્યા,
ગુલાલ ઉડાડવામાં આવ્યા. ભગવાન હિંચકામાં છે અને તમામ લોકો નંદ મહોત્સવ કરે છે, એવો આનંદ કરે છે. અમુક ગોવાળિયાઓ માખણ લાવ્યા, મિશ્રી લાવ્યા, ગોપીઓ આવી છે અને બધા આનંદ કરે. અને બધા આનંદ કરતા કરતા એટલું જ ગાય, આજે વધામણા રે ગોકુળ ગામમાં, આજે વધામણા રે ગોકુળ ગામમાં, આજે વધામણા રે ગોકુળ ગામમાં, આજે વધામણા રે ગોકુળ ગામમાં. જશોદાએ કાન કુંવર છાયા વધામણા રે ગોકુળ ગામમાં, જશોદાએ કાન કુંવર છાયા વધામણા રે ગોકુળ ગામમાં. બેલડા ગામમાં કેટલા જણા બેઠા છો? હાથ ઊંચો કરો તો. બેલડા ગામની અંદર બેઠા હોય એટલે હાથ ઊંચો કરો. બધા બેલડામાં છો? ગોકુળમાં કોઈ નથી જવું? ગોકુળમાં જવું પડે ને. ભગવાન ગોકુળમાં પ્રગટ થયા, નંદ ઉત્સવ ગોકુળમાં ઉજવાય છે, તો આપણું મન ગોકુળ પોગવું પડે. તમે વિચાર કરો કે ભગવાનનું પ્રાગટ્ય થયું, ગોપીઓ રાસ લે, ગોવાળો રાસ લે, સ્વયંમાં યશોદા રાસ લે અને નંદ બાબા રાસ લે છે, અને આપણે હમણાં બેઠા છીએ. આપણે એમના બેઠા છીએ, તાળી નથી પાડતા. વિચાર તો કરો. ફરીથી ગોકુળની અંદર નંદ બાબા રાસ લે, માં યશોદા રાસ લે અને બધા આનંદ કરે છે, તો આપણે માત્ર ને માત્ર બેઠા છીએ. બહેનો રાસ લે છે, પણ ભાઈઓને રાસ લેવાનો થોડોક પણ સમય નથી. આજે વધામણા રે ગોકુળ ગામમાં, જે વધામણા રે ગોકુળ ગામમાં. જશોદાએ કાન કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામમાં, જશોદાએ કાન કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામમાં. આવરે સવારનામાં જશોદાજી જાગિયા, આવરે સવારમાં જશોદાજી જાગિયા, આવરે સવારનામાં જશોદાજી જાગિયા, આવરે સવારમાં જશોદાજી જાગિયા. કૃષ્ણ મુખ જોઈ હરખાણા વધામણા રે ગોકુળ ગામના, કૃષ્ણ મુખ જોઈ હરખાણા વધામણા રે ગોકુળ ગામમાં. દોડીને આવી નંદરાય પાસે, દાસી દોડીને આવે નંદ
દાસી દોડીને આવી નંદરાય પાસે દાસી દોડીને આવી નંદરાય પાસે મંગળ સંદેશા સુનાવ્યા ગોકુળ મારે ગોકુળ ગામમાં સંદેશા સુણાયા ગોકુળ મારે ગોકુળ ગામમાં આજે વધામણા રે ગોકુળ ગામમાં આજે વધામણા રે ગોકુળ ગામમાં ઘેર ઘેરથી નીકળી વ્રજની ગોવાલણ ઘર ઘરથી નીકળી વ્રજની ગોવાલણ ઘેર ઘેરથી નીકળી વ્રજની ગોવાલણ ઘર ઘરથી નીકળી વ્રજની ગોવાલણ નવા નવા સાજ સજાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં નવા નવા સાજ સજાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં આજે વધામણા રે ગોકુળ ગામમાં આજે વધામણા રે ગોકુળ ગામમાં ગોકુળની અંદર ભગવાન પધાર્યા બધા રાસ બહેનો લે છે તો આપણે પણ ગોકુળમાં ભાઈઓ છીએ તો બેઠા બેઠા માત્ર તાળીથી ભગવાનનું અભિવાદન કરીએ એ હાલો રહી જાવ શ્યામ તમે આજની રાતડી લઈ જાવ શ્યામ તને આજની રે રાતડી રહી જાવ શ્યામ તમે આજની રાતડી લઈ જાવ શ્યામ તને આજની એ એ રાતડી પલા પલા યુગ જેવી જાય રે વિનવે ભોળે ગોવાલણી એ પલ પલ યુગ જેવી જાય રે વિનવે ભોળી ગોવાલણી મનના મંદિરિયામાં દીવડા પ્રગટાવો મનના મંદિરિયામાં દીવડા પ્રગટાવો મનના મંદિરિયામાં દીવડા પ્રગટાવો ઓ મનના મંદિરિયામાં દીવડા પ્રગટાવો એ વાલા કરો ને મીઠે વાત રે વિનવે ભોળે ગોવાલણી એ વાલા કરો ને મીઠી વાત રે જવે ભજની ગોવાલણી. આવડો અંધારું પ્રભુ તારા દરબારમાં 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 એ હાંભેલું વાસીદામાં જાય રે વિનવે ભોળે ગોવાલણી આમેલો વાસીદામાં જાય રે વિનવે ભજની ગોવાલણી. એ સાંભેલું
વાસીદામાં જાય રે વિનવે ભોળે ગોવાલણી પામેલો વાસીરામ જાય રે વિનવે ભજની ગોવાલણી. હે રંગલો જામો કાલીને ઘાટ છોગાળા તારા અરે છબીલા તારા અરે રંગીલા તારા રંગ બેરું જુએ તારી વાટ રંગલો હે રંગલો જામો કાલીને ઘાટ છોગાળા તારા હરે છબીલા તારા હરે રંગીલા તારા રંગ મેરો જોવે તારી વાત રંગલા. રાત વાત માને માથે પર છે રે પ્રભાત છોગાળા તારા હરે છબીલા તારા હરે રંગીલા તારા રંગ મેલો ધુએ તારી વાટ રંગલો જામો કાલિંદીને ઘાટ છોગાળા તારા હરે છબીલા તારા હરે રંગીલા તારા રંગ મેરો જુએ તારી વાટ રંગલો. હે વાલો મારો વનમાં તારે બેલ વગાડે રોડે વાંસળી રે બોલ. વાલો મારો વનમાં તારે બેલ વગાડે રોડે વાંસળી રે બોલ. વાલો મારો વનમાં તારે બેન વગાડે રોડી વાંસળી રે લોટ વગાડે રોડી વાંસળી રે લોટ વગાડે રોડી વાંસળી રે. આજે વધામણા રે ગોકુળ ગામમાં આજે વધામણા રે ગોકુળ ગામમાં જશોદાએ કાન કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામમાં જશોદાએ કાન કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામમાં. અને ગોકુળની અંદર ભગવાનનો નંદ ઉત્સવ ઉજવાનો છે.
એવો જ નંદ ઉત્સવ આપણે અત્યારે અહીંયા રાસ લીધો. જેને રામ મંડપની અંદર રાસ લીધો છે એને ભગવાન ખૂબ જીવનની અંદર પ્રગતિ કરાવે, સુખ સંપત્તિ ઐશ્વર્ય આપશે. જેને જેને રાસ લીધો છે એને. કારણ મેં પહેલા દિવસે કીધું હતું કે આ ભગવાનની સુધર્મા સભા છે અને સુધર્મા સભા ભગવાન સામે નાચે, જગદીશ્વર સામે નાચે, એને જગત સામે નાચવું ન પડે, ન પડે, ન જ પડે. જે પ્રભુ સામે નાચે. આ ભગવાનની આ દિવ્ય ગાથા છે, આ ભગવાનનો દરબાર છે. અને તમે જુઓ છો કૃષ્ણ સામે છે, બધાની સામે નજર રાખે છે. અને પ્રભુને બધા સામે નજર હોય જ છે. આ દુનિયાના દરેક જીવાત્મા સામે પ્રભુ નજર રાખીને બેઠા છે. તો એવા કૃષ્ણનું પ્રાગટ્ય થયું. અને હવે 12નો દિવસ આવ્યો. ભગવાન મહાદેવને એમ થયું કે લાવ મારે કનૈયાના દર્શન કરવા છે. કનૈયાના દર્શનની જિજ્ઞાસા જાગી ભગવાન મહાદેવને કે મારા ઠાકોરજી પ્રગટ થયા અને હજી હું ગયો નથી. લાવ જાવ. વિચાર કર્યો પણ જાવું કેમ? નાનું બાળક થોડું કઈ બજારમાં મળે? અનેક પ્રકારના વિચારો મહાદેવે કર્યા છે. ભગવાન શિવે. અને અંતે ભગવાને નક્કી કર્યું કે લાવ હું જોગી બાબાનું રૂપ લઈને જાઉં. અને જ્યારે પ્રભુ જોગી બાબાનું રૂપ લઈને જવાના તૈયારી કરે ત્યારે નંદી આદિ ગણોએ કહ્યું કે પ્રભુ અમને લેતા જાઓ. હે ભગવાન મહાદેવ તમે અમને લેતા જાઓ. પ્રભુ કહે નંદી આદિ ગણો અત્યારે નહીં હો. અત્યારે હું જો લઈ જઈશ ને તો માં યશોદા કોઈને દર્શન નહીં કરવા દે.